દૂધવાડા મહોલ્લા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા. પાલિકા તંત્ર દ્વારા કામગીરી શરૂ. મેયર પહોંચ્યા વિસ્તારમાં. વડોદરાના દૂધવાડા મહોલ્લા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો દૂષિત પાણીની સમસ્યાથી પરેશાન હતા. આ અંગે સ્થાનિક કાઉન્સિલર પ્રતિનિધિને રજૂઆત કરાતા આજે તેમણે વિસ્તારની મુલાકાત લીધી હતી. હાલમાં તંત્ર દ્વારા આ સમસ્યાના નિવારણ માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરાના દૂધવાડા ટાંકી વિસ્તારમાં છેલ્લા 2-3 દિવસથી સ્થાનિક રહીશોને પીવાનું દૂષિત પાણી મળી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને સ્થાનિક કાઉન્સિલર અને વડોદરાના મહિલા મેયર ગીતાબેન મકવાણા તાત્કાલિક વહીવટતંત્ર અને સંબંધિત અધિકારીઓને જાણ કરી હતી. જેના પગલે આજે પાલિકાની ટીમ દ્વારા સ્થળ પર તપાસ અને સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વર્ષો જૂની અને જર્જરિત થઈ ગયેલી ગટર લાઇનનું પાણી પીવાના પાણીની લાઇનમાં મિક્સ થઈ રહ્યું હતું, જેના કારણે આ સમસ્યા સર્જાઈ હતી. હાલ ચોમાસાની ઋતુ હોવાથી કાયમી ઉકેલ લાવવામાં થોડો સમય લાગી શકે તેમ છે, પરંતુ હાલ પૂરતો સ્થાનિકોને રાહત આપવા માટે વચગાળાનું સોલ્યુશન શોધવાની કામગીરી તેજીથી ચાલી રહી છે. આજે દૂધવાડા વિસ્તારમાં અમે વિઝિટ માટે આવ્યા છીએ ને અમને બે દિવસ પહેલાં અમને માહિતી મળી હતી કે અહીંયા દૂષિત પાણીની સમસ્યા છે, તો અમે અધિકારીઓને જાણ કરી હતી અને આજે દૂષિત પાણી કેમ આવે છે એના માટે અત્યારે કામગીરી ચાલુ છે. તો કામગીરી ચાલુ છે અને જાણતા અમને જણાવવામાં મળ્યું છે કે બહુ વર્ષો પહેલાંની જૂની પાઇપલાઇનો જે જર્જરિત થઈ ગયેલી છે ગટર લાઇનની, એ પાણીની લાઈનમાં થોડું મિક્સ થાય છે અને એનું અત્યારે પરમેનન્ટ સોલ્યુશન તો નહીં થાય, કેમ કે વરસાદના લીધે એટલે અમે ટાઈમ પર અમે એનું સોલ્યુશન કરવા માટે જાણ કરી છે લોકોને.